લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે। એવામાં ગુજરાતની સાબરકાંઠા બેઠક હાલ ખૂબ જ ચર્ચામાં છે અને એનું કારણ છે ભાજપે આ બેઠક પર જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને બદલીને શોભના બારૈયાને ટિકિટ આપી, જેને લઈ ભાજપમાં આંતરિક વિવાદ પણ શરૂ થઈ ગયો છે અને હવે જે શાંત થવાનું નામ લઈ રહ્યું નથી। આ ઉપરાંત ભાજપમાં વડોદરા, રાજકોટ, અમરેલી, વલસાડ, વિજાપુર વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારને લઈ ભાજપમાં વિવાદ જોવા મળી રહ્યો છે। ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદને લઈ કહ્યું છે કે ભાજપમાં બળવાનું રણશીંગું પણ ફૂંકાઈ ચૂક્યું છે। જે અવાજ ભાજપે અત્યાર સુધી દબાવી રાખ્યો હતો એ હવે ઉજાગર થયો છે। કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે હું પહેલીવાર ભાજપમાં આવો બળવો જોઈ રહ્યો છું। સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બદલ્યા પછી નવા ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં બળવાનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। જે અવાજ એ લોકોએ અત્યાર સુધી દબાવી રાખ્યો હતો એ આજે ઉજાગર થઈ રહ્યો છે। ભાજપમાં માત્ર સાબરકાંઠા જિલ્લો કે બાયડ વિધાનસભા જ નહીં, પરંતુ વડોદરા લોકસભા, રાજકોટ લોકસભા, અમરેલી લોકસભા, બનાસકાંઠા લોકસભા હોય કે પછી વિજાપુર વિધાનસભા હોય, દરેક જગ્યાએ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। ત્યારે ભાજપના લોકો 26 સીટ પર જે 5 લાખની લીડની વાત કરી રહ્યા છે એ કોઈ પણ સંજોગોમાં એ લક્ષ્ય એમનો પૂરો થવાનો નથી। સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે। ત્યારે આજે સવારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ મેં આ લોકસભામાં કર્યા છે। સવારે 11 કલાકે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાની મિટિંગ રાખવામાં આવી હતી। એ જ પ્રકારે આજે 2 વાગે અરવલ્લી જિલ્લાની મિટિંગ રાખવામાં આવી છે। આજે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીને તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આજે અમે તાલુકે મિટિંગનું આયોજન કર્યું છે। એના ભાગરૂપે અત્યારે અમારી દરેક તાલુકાના આગેવાનો સાથે મુલાકાત ચાલી રહી છે। આગામી અઠવાડિયામાં 3 દિવસનો પ્રવાસ અરવલ્લી જિલ્લામાં ફરી હું કરીશ। એ વખતે 6 તાલુકામાં જઈને 6 તાલુકાની મિટિંગો લઈશ અને એના પછીના તબક્કામાં કઈ રીતે ગામડે સુધી પહોંચવું એનું આયોજન અમે કરીશું। સાહેબ, ખાસ કરીને ભાજપે ઉમેદવાર બદલ્યા છે, નવા ઉમેદવાર જાહેર કર્યા છે, એનો વિરોધ પણ અરવલ્લીમાં જોવા મળી રહ્યો છે। શું એનો ફાયદો કોંગ્રેસને થશે? એ ભારતીય જનતા પાર્ટીની અંગત મેટર છે, એમાં હું કંઈ કહી નહીં શકું કે કોંગ્રેસને ફાયદો થાય કે ના થાય, પણ એ લોકોનો વ્યક્તિગત લડાઈ છે। વ્યક્તિગત લડાઈ કોના તરફ ડરશે એ તો સમય જ કહેશે। પણ પહેલી વાર એવું જોઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બળવાનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। જે અવાજ અત્યાર સુધી એ લોકોએ દબાવી રાખેલો એ અવાજ આજે ઉજાગર થઈ રહ્યો છે અને માત્ર સાબરકાંઠા જિલ્લો નહીં, માત્ર બાયડ વિધાનસભા નહીં, પણ વડોદરા લોકસભા હોય, રાજકોટ લોકસભા હોય, અમરેલી લોકસભા હોય કે વિજાપુર વિધાનસભા હોય કે બનાસકાંઠા લોકસભા હોય, દરેક જગ્યાએ આ પ્રકારનો સૂર ઉઠી રહ્યો છે। ત્યારે એ લોકો જે 26-0 ને 5 લાખની લીડની જે વાત કરી રહ્યા છે, કોઈપણ સંજોગોમાં એ લક્ષ્ય એ લોકોનું પૂરું થવાનું નથી।